આજે નેશનલ વાઇલ્ડ લાઈફ ડે છે, તો તમે જે બહાર જમવા જાઓ છો ને ભાઈ, જરાક બટર વધારે નાખજો ભાઈ. ચીઝ વગર તો મને ભાવે જ નહીં. જઈમાં પછી મિલ્કશેક તો જોઈએ, ચા વગર તો મને હાલતું જ નથી. આ બધી જે વસ્તુઓ તમે યુઝ કરો છો ને એ એનિમલ્સની કરો છો, અને તમારા ઘર પાસેથી એ જ એનિમલ નીકળે છે ત્યારે ગમે ને એ પોતરા કરે. કૂતરા પછી તો કે અવાજ આવે, અરે ભાઈ તમારા છોકરાઓ રડે છે ને તો એમને અવાજ આવે છે, અને મને પોતાને અવાજ આવે છે. તો એ વાત સમજવાની ખૂબ જ જરૂર છે કે આ જે પૃથ્વી છે, જે અર્થ છે, એ ખાલી હ્યુમન બિંગ્સનું નથી, ખાલી માણસ જાતનું નથી. અહીંયા ઘણા બધા જીવો રહે છે. જસ્ટ બીકોઝ કે આપણી પાસે હાથ પગ છે, આપણે બોલી શકીએ છીએ, ઘણા બધા પ્લાનિંગ પ્લોટિંગ કરી શકીએ છીએ, આપણે બહુ ઇન્ટેલિજન્ટ છે, એટલે આપણે આપણો હક હિસ્સો જમીનનો ટુકડો લઈને રહેવા માંડ્યા છે. કોઈ વાંધો નથી, પણ એનો એટલો ઇક્વલ જ રાઈટ છે આ જમીન ઉપર અને આ દુનિયામાં. તમને નથી ગમતા ઇટ્સ ઓકે, કંઈ વાંધો નથી, તમે ઘરમાં ન પાડો, પણ બહાર એટલું બધું ઇરિટેટ શું કામ થાવ છો એમનાથી? એ તમને કંઈ, એને તો તમારાથી કોઈ મતલબ નથી, બરાબર છે? તમે એને સડી કરો છો. અને હવે આમાં ઘણા હોશિયારના દીકરા હશે એ નીચે કોમેન્ટ કરશે કે અમારા છોકરાને કૂતરું કરડી ગયું, આમ થઈ ગયું, પડી ગયું. તો ભાઈ, તો આતંકવાદી આવે જ છે ને, મારી જ જાય છે ને બધાને. તો ક્યાં બધા માણસ ખરાબ થઈ ગયા? બધા માણસને નથી બોલાવતા તમે? તો એકાદ કૂતરું કે કોઈ ગાય કે કોઈ પણ એવો વાઇલ્ડ એનિમલ હોય જેમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયું હોય, કે જેને મેન્ટલી થોડીક ઇલનેસ હોય, એના હિસાબે કંઈક ઘટના ઘટી જતી હોય છે, રાઈટ? તો શું તમે બધા એનિમલ્સને હેટ કરવા માંડો? હેટ કરો કે લવ કરો એ કંઈ મતલબ નથી, પણ દોસ્ત આ દુનિયા ખાલી તમારી નથી, બરાબર છે? અને બાકી વાત રહી કે જો બહુ પાવર ને તમારામાં અંદર આમ એકદમ બધું હોય ને કે ભાઈ મને કોઈ પસંદ જ નથી ને મારે જ બધું હાલે, તો કોવિડમાં આપણે જોઈ જ લીધું હતું. 2 મિનિટ થાય મને ઉતરે સાવે, મને છાતીમાં દુખે, બચાવવાના. કરમ છે ને કોઈને નહીં મૂકે. તો આપણા બધાય જીવનો ઇક્વલી એટલો જ હક હિસ્સો છે. તો તમે બીજા જીવને નડવાનું બંધ કરી દો, મારું ખાલી એટલું જ કહેવાનું છે આજના દિવસ ઉપર.